અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારે મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ 31મી ડિસેમ્બરે બંધનું એલાન કરવામાં આવ્યું. ત્યારે આજરોજ આ બંધ એલાનને મોટી સંખ્યામાં સારો પ્રતિસાદ મળ્યો હતો. બગસરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપેલ બંધના એલાનને વિવિધ સંસ્થાઓ દ્વારા ટેકો પણ જાહેર કરાયો હતો. બગસરા નગરપાલિકા દ્વારા કમરતોડ વેરો વધારાને લઈ ચેમ્બર ઓફ કોમર્સે 31મી ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધનું એલાન કર્યું હતું. તેને ખુલ્લું સમર્થન બગસરા માર્કેટિંગ યાર્ડ વિવિધ સંસ્થાઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો કે જે વેરો વધાર્યો છે કે તે નાબૂદ કરવામાં આવે તેવી એક જ માંગ કરવામાં આવી હતી. બગસરા શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગારો બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા હતા. મારું નામ અનકભાઈ વાળા, હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું. નગરપાલિકાએ તાજેતરમાં 700 રૂપિયાનો વેરો વધાર્યો છે. નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે. બગસરાનો વેપાર તૂટી ગયો છે. અગાઉ 100 ગામનું હટાણું હતું, આજે વેપાર તૂટી ગયો છે. બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી. બગસરાની સ્થિતિ નબળી છે. આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા વેરા બગસરાની પ્રજા ઉપર ઠોકે છે. એ ખરેખર અન્યાયની વાત કરાય. નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે. બાકી સરકારમાં રજૂઆત કરો, કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો, પ્રાંત સાહેબમાં રજૂઆત કરો, એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી. માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે. મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ 1-1 કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ. ડોશી મરી જાય એનો વાંધો નહીં, જમ ખોડા પડી જશે. બગસરાની અંદર આવા વેરા અસહ્ય છે. બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી. નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે. માનનીય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ. આજ સુધી એમને કોઈ મદદ નથી કરી. એ બગસરા માટે દુઃખદની વાત છે. અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.